પાણીમાં થાય અને છતાંય કમળને કાદવનો કે પાણીનો સંગ ન થાય. આપણે સંગ કરી કરીને કેટલી ઉપાધિ નોતરી છે. વિચારનો સંગ, વાણીનો સંગ, ઇન્દ્રિયોનો સંગ, શરીરનો સંગ, ગુણનો સંગ, વિષયનો સંગ, પંચકોશનો સંગ, ઇન્દ્રિય બધી જેટલી રહીનો સંગ, 1 થી 10 આંકડાનો સંગ, કકાના 52 અક્ષરનો સંગ, આત્માને કાંઈ સંગ નહીં. હા, આત્માને કાંઈ સંગ નહીં, કોઈનો સંગ નહીં. હે અર્જુન, હું સંગ કરતો હોવા છતાં પણ અસંગ આત્મા છું. કળસંગને કીધું, કળસંગ દરબારનું ફાડ્યું છો અને આ ગાય તે બેઠી કરી કેવી રીતે કરી? બાપા મેં નથી કરી. તો આ બધા બેઠા છે તરકટી લોકો, મસ્કરા લોકો, એને તને તો કીધું કે આ રોજ ભોળાનાથનો ભગત છે, આ ગાય મરી ગઈ છે, એને જીવતી કરો. કરસંગ બાપુ મેં નથી કરી. કોને કરી છે? તમે એને ગોતી લેશો. આ બોલી રહ્યો છે ને એ વસ્તુ છે અને એ વચનની અંદર છે. તમે એને ગોતી લેજો તો એને કરી છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. વચન છે ભક્તિનું અંગ. વચન યથાર્થ શાંત સમજાય તો એને જેમ કરવું એમ થાય. ચમત્કારની કોઈ વાત નથી હો ભઈલાઓ, હજ છે બધું. સહેજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર निर्वाण कबूल नहीं नासा, करम भरम को भांग दे, कर सदगुरु जी ની સેવ, શાંત સમજી લે સદગુરુની, તો અવર નથી દૂજો દેવ, બીજો દેવ નથી બાપ. આ સહેજ સમરણ, સહેજ સ્વરૂપા અને સકળ વસ્તુ હે निरंतर अनूपा, जब मेरी सुरता लागी निरंतर, ત્યારે સોહી પુરુષ ભરપૂરા. ઘરે આવીને કીધું, ધણિયાણી દરબારન જવાનો ટાઈમ થઈ ગયો મારે. કે કેમ કેમ લોકો મને હવે હક નહીં લેવા દે. પડવા જેવું જ બહાર કે કાના ગમે એટલી ખબર પડી ગઈ હોય બળ રેવે નિર્બળ, આધીનતા તો આવે. ભલે ને કે ખાલી વાર્તાકાર છે તોય શું વાંધો છે કાંઈ? હે અરુણભાઈ વાર્તાકાર છે તો ભલે ને કે એમાં શું થઈ ગયું? ઓલી કુંતા એ પાંડુ રાજા તો કંઈ ભોગ યજ્ઞ હતો નહીં, અને સૂર્યએ મંત્ર આપેલો એટલે ધર્મને બોલાવ્યો. પેલા ધર્મ આવતો જ જાતો હોય છે ને, ધર્મ આવતો જાતો હોય છે ને. ધર્મ એટલે યુધિષ્ઠિર, પણ ધર્મને બોલાવ્યો. કેમ ભાઈ? સૌથી પહેલા તો સૂર્યને બોલાવ્યો. ત્યારે સૂર્ય હાજર થયો. એક આવડું ટમકું હોય તો લાઈટ જાય છે, થોડોક પ્રકાશ ભેગે છે, અને સવારે સૂર્ય ઉગે છે ત્યારે કેટલી બધી જાગ જમા થઈ જાય. जिनके हृदय में नारायण बसे सो कछु कर्म करे न करे, એમાં આવે છે सूरज को प्रकाश भयो जब दीपक की
જ્યોત જલે ના જરે ન જરે. એટલે રિજેક્શન આઈટમ આ પાંડુ રાજા શાપ આપ્યો તો મૃગલો ને મૃગલી સંભોગ કરતા હતા. હવે કમસે કમ એ ક્રિયા એવી છે ને એ ત્યારે બેયના પ્રાણ એક થયા હોય ત્યારે એને મરાય નહીં. તોય પાંડુએ ઠઈકું. બાઈ ભાઈમાં ખોવાઈ ગયો હોય, ભાઈ બાઈમાં ખોવાઈ ગયો હોય. ઋષિએ કીધું કે તમે હણકી થાવ અને હું હરણ થાવ અને આપણે એ રીતે સંભોગનું સુખ લઈ અને આ મૃગ્યા કરવા નીકળો તો પાંડવોનો બાપ પાંડુ અને બાણ માર્યું. થોડીક રાહ ન જોવાય કલાક. એટલે ખૂબીની વાત શબ્દ છે ને એ કોઈની હારી બહાર ન રાખે. તરત છતાં છે બે માણસ કે કમસે કમ સમય તો જોવો તો તમે અમને બાણ માર્યો. હવે જા તું, તારે સંતાન જ નહીં થાય. કુંતીને આવીને વાત કરી કે તમે મને પરણ્યા છો, માદરી મને પરણાવી છે, પણ હવે હું તમને પતિ તરીકેનું સુખ આપી શકું એમ નથી. તમારી જોડે સંભોગ કરી શકું એમ નથી. કુંતીએ ધર્મનું આહ્વાન કર્યું. ધર્મનું સૂર્ય તો કર્ણ હતો, એ તો આવી ગયો, જન્મી ગયો અને એ વેતોય કર્યો નદીમાં યમુનામાં. પણ ધર્મનું આહ્વાન કર્યું અને ધર્મએ યુધિષ્ઠિરને જન્મ પામ્યો. ધર્મ એટલે ગુણ, ધર્મ એટલે વિષય. આકાશ નામનું તત્વ છે, એનો વિષય કોક વાર પૂછે કોઈ કે આકાશ તત્વનો વિષય શું, તો એમ કહેવાનું કે એનો વિષય શબ્દ. કોઈ વાર વળી એમ પૂછે જયંતિ ભગવાન કે આકાશ તત્વનો ગુણ શું, તો એમ કહેવાનું કે શબ્દ. અને કોઈ વાર એમ પૂછે કે આકાશનું ધર્મ શું, તો એમ કહેવાનું કે શબ્દ. એક શબ્દ છે સબ હી સર્જા અને શબ્દ હી સર્જનહારા. જો શબ્દાતીત કી લક્ષ કો લાવે, સો લક્ષ સબસે ન્યારા. વાણીદાર દેવ અગ્નિ છે, સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે. એક અર્જુન આપ્યો, માધરીને કીધું કે તારે મારી પાસે મંત્ર છે, કોઈને કહેતી નહીં, તું આવાહન કર. નાકના દેવતા અશ્વિની કુમાર છે એનું. એટલે એ બે આવ્યા અને એ બે વારા ફરતી વાતાવરણ કર્યું અશ્વિની કુમારોએ. એટલે એને નકુળ અને સહદેવ થયા. ભીમ વાયુપુત્ર કહેવાય છે. વાયુદેવમાં તો ગતિ છે, એ બધાને ખબર છે. શબ્દની ગુરુજીની મનાય છે કે એ રીત કોઈને શીખવાડતો નહીં. લાલચુના પેટના શ્વાસની બાજી ખેલવાવાળા પડ્યા છે, એટલે એ કોઈને શીખવાડતો નહીં. ને કરી દુકાન ખોલીને બેસે. સૂર્ય તો સમજ કર રેના અને બુਝે તો મુક્તિ પાના. એટલે હૃદયમાં અનંત કોટી બ્રહ્માંડનું જ્ઞાન ભર્યું છે, પણ ગુરુજીની ના છે.
કેમ કે પાત્ર જ નથી કોઈ. પાત્ર હોય અને હાલ તમને દઈ દો વાત, પણ એ શું વરે બેટા, તું વાત દઈ દે, શું વરે? એ એની પાસે માથું રાખે ને તને એમ થાય જે પડાયું મારી પાસે, અને તન મન ધન તને દે. તને એમ થાય મેં ચેલો કર્યો ને તન મન ધન એના મારી પાસે, એની પાસે જ હોય, તારી પાસે હોય તન મનની શુદ્ધિ તમે જ્યારે ભૂલશો પાનભાઈ, યુટ્યુબના એપિસોડ જોવો ને મજા કરો, એમાં મજા છે. પણ આ તો વાત મેં એટલા માટે છેડી કે બેનો આંકડો છે એ માયાનો છે. એકના આંકડા પાસે બધાએ જવું છે, પણ સંશય आश्चर्य सब कोई चाहत हम करता है, मुझे ता दे. यही तो बड़ा अंदेशा, अंदेशा એટલે આશ્ચર્ય, મોટા મોટું આશ્ચર્ય છે. अपना किया तो कछू नहीं होता. આદ અનાદિ ऐसा है. આજકાલનું નથી, આદ એટલે પહેલાંનું, અનાદિ એટલે એથી પહેલાંનું. એટલે કે હે જીવ, તું ઈશ્વરનો અંશ છો, સિદ્ધને ચિંતા કરે. કૃષ્ણને કરવો હોય એમ કરે. હે જીવ, ઈશ્વર એના અંશને કે હે જીવ, તું સિદ્ધને ચિંતા કરે. બીજ હોય ચિંતા કરે. ચિંતા શું કરે છે? એને લીધી જવાબદારી તે હલાવશે. કોઈ ના આવે તો કાંઈ નહીં. ફર્સ્ટ ક્લાસ ચા બનાવી, કોફીની ચા. હા, એ ઘડિયાળ બરોબર પાછળ એને આવે છે ને